નકલી પોલીસ અને અધિકારી બાદ હવે નકલી એડમિશનનો પર્દાફાશ. નકલી એડમિશનના સ્કોલરશિપ બારોબાર લેવાયાનો પર્દાફાશ થયો છે. પાદરાના યુવાનના નામે એડમિશન લઈને બારોબાર સ્કોલરશિપ લેવાઈ ગઈ. યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશિપ માટે ગયો તો ભાંડો ફૂટ્યો. પાદરાના 12 પાસ પ્રતિક પરમારના નામે અન્ય કોલેજમાં એડમિશન, બોગસ એડમિશન અને સ્કોલરશિપ અંગે યુવકે મુખ્યમંત્રીને રજૂઆત કરી. મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં યુવાનની રૂબરૂ રજૂઆત. દહેગામની એફટી મુબીન ઇન્સ્ટિટ્યૂટ કોલેજ સામે ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો. કોલેજ સામે ફરિયાદનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતા કોલેજનો ભાંડો ફૂટ્યો છે. અહીંયાની કચેરીમાં હું ગયો, અમારી સ્થાનિક કચેરીમાં, ત્યારે એ લોકોએ આધાર કાર્ડ નંબર નાખતા ચેક કર્યું કે ભાઈ વિદ્યાર્થીને સ્કોલરશિપ ચૂકવાઈ દેવાય છે એડવાન્સમાં. તો મેં વિચારવા પડી ગયું કે મેં આવું કોઈ અભ્યાસ ડિપ્લોમા કર્યો નથી, તો સ્કોલરશિપ કઈ રીતના ચૂકવાઈ ગઈ. ત્યારે મેં આગળ તપાસ કરીને આરટીઆઈ વગેરે કર્યું અને ડોક્યુમેન્ટની બધી માહિતી મેળવી. ત્યારે ખબર પડી કે મારા ડોક્યુમેન્ટનો મિસયુઝ થયું અને કોઈ કોલેજમાં એડમિશન થઈ ગયું છે. એફડી મુબીન નામની કોલેજ છે જે ગાંધીનગર ખાતે દહેગામ આવેલી છે. ત્યારબાદ શ્રી કડી નાગરિક સહકારી બેંક સીટીએમ બ્રાન્ચ અમદાવાદમાં ડુપ્લિકેટ એકાઉન્ટ બની ગયું અને જે નોટરાઇઝ વકીલ કહેવાય છે, જેનો સનદ નંબર હોય છે, એ લોકોએ કંઈક બિફોર બેનો સિક્કો મારીને ખોટું એફિડેટ કરી નાખ્યું છે. આજે હું રાજ્ય સ્વાગતમાં ગયો ત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે મને વ્યવસ્થિત રીતે સમજ્યો અને મારી જે ખરેખર અંદરથી એફઆઈઆર દાખલ થવી જોઈએ એ જે હેતુ હતો એ પર્પસને સાહેબે ધ્યાનમાં રાખી કડક ભાષામાં સૂચના આપી. ડીજીપી સાહેબ પણ હતા ત્યાં અને કીધું કે તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરાવો. મારી એક જ 2-3 કલાકમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ. પણ તો હાલ બીજો પ્રશ્ન એવો છે કે આટલું બધું ષડયંત્ર બહાર લાવીએ છીએ ત્યારે મારા જેવા લોકોને પણ ખતરો હોય છે.